So hey guys, welcome back in new another vlog. Good morning. તો દોસ્તો કાલે આપણે બાંધ્યું હતું આમાં જે બીજ પલાળી અને આની અંદર પેકેટ કર્યા હતા. એ પેકેટ આજે ખોલીએ ને આની અંદર બીજ ઉગ્યા કે નહીં તે જોઈએ, ચેક કરીએ. ચાલો. તો ગાઈસ હજુ એક પણ બી ઉગ્યું નથી. દેખો, એક પણ બી હજુ ઉગ્યું નથી. કાલે મેં આને બાંધ્યું હતું પણ કાલ સુધી તો હજુ એક બી ઉગ્યું નથી કે ફૂટ્યું બી નથી, સેજ બી ઉગ્યું નથી. મતલબ કે આજનો દિવસ બી આને રહેવા દેવું પડશે, કારણ કે બી ફૂટશે પછી જ આપણે આને લગાવીશું. એક બી બીજ હજુ ફૂટ્યું નથી આમાં. તો ચલો ફરી આને વાળી દઈએ આપણે પોટલી વાળી અને ફરી પાછા બાંધી દઈએ. સો ગાઈસ, તો આજે જાય છે વિશુ એના ઘરે. મતલબ કે ટોટલી 2 મંથ જેવું રહી છે, 2 મંથ ઉપર રહી છે વિશુ અને નાનો ભાઈઓ. મતલબ નાનો આવ્યા ત્યારથી અહીં જ છે અને હવે અત્યારે જઈ રહ્યા છે આ લોકો એના ઘરે. મતલબ કે જશે ઝાલોદ જઈ રહ્યા છે બંને. હાય એમ કીધે વિશુ, હાય, ટાટા, બધાને ટાટા કહી દે. હું જઉં છું એમ કે, જઉં છું, પીપ જઉં છું એમ કીધે, પીપ જવું એમ કે, પીપ જઉં છું એમ કીધે છે. ટાટા, પીપ જઉં છું, પીપ જઉં છું, બાય એમ કે, ટાટા, બધાને ટાટા કહી દે, બાય. હવે ક્યારે આવવાની? હોળીએ આવીશ એમ કીધે, હોળી આવી. બોલતા નથી આવડતું, થોડું બોલે છે. આવતી લાડ કરે ગયા બેટું. રડે વિશુ, અમે રડે ફાજો મોબાઈલ માં રડે થી ફાવતું જીપ કરે રડે જોઈ एवढं पाहाय फोटो कधी सिद्ध नाही पाहाय बद्दल नाटक ज करतो है गम्मा करा फोटो पाहाय कधी सिद्ध नाही रे. હા હું લગાડી કાજલ લગાવ્યું કે બેટા? કાજલ કઈ લગાવવાનું? જીપ કાઢાવ તો દેખો આ એમ કે અહીં કાજલ લગાવવાનું એમ કે? પાવડર કઈ લગાવવાનો? પાવડર મોડે. ચાંદલો કઈ લગાવવાનો? અહીં ચાંદલો. ખોપરેલ કઈ લગાવવાનું? અહીં કઈ માથામાં લગાડવાનું ખોપરેલ અહીંયા પડી. એ કેતે ને પણ આજે બુટ્ટી કઈ પહેરવાની? બુટ્ટી અહીં પહેરવાની કાનમાં. હું એ હું કેવા માંગે તું પણ? લિપસ્ટિક કઈ લગાડવાનું? લિપસ્ટિક અહીં કઈ ઉપર? અહીં લગાડવાની હોઠ પર ગળા વિક્સ લગાડવાની શરત આવે તે બધા વિક્સ હોટે લગાડે હોટે એ બધું હોટે લગાડે. પાવડર નથી હોટે લગાડે. કઈ લગાડવાનું? એક બચ્ચી કર દે બીજી કર દે ઈગડી. યસ, આજે આટલો બધો પ્યાર કઈ આવી ગયો? કઈ હાય એમ કીધું? હું કર દઉં કે હું તને કર દઉં કે હું કરું કે લાવ કર દઉં તને કરું કે લાવ. એ હું છે પાછું આમ હું નાખું લગાડવાનું હોય પાછું. નોય આ મામ થોડી છે, માળા છે, માળા. બોલ માળા એમ. મામ નોય માળા એમ કે. મામ થોડી છે, માળા છે એમ. માળા મોળો માળા એમ બોલ. માળા મામ નો એમ કે તાર લાવો મમ લાવો મમ્મો કે કુડું મમ
મારું છે. કોનું છે બેટા? ઈ મારું નહીં, મામાનું છે. કોનું છે? આમાનું. હું મારું. સો દોસ્તો ફાઇનલી જવા માટે હવે એકદમ રેડી થઈ ગયા છે વિસુ લોકો. અને દાદા આવી ગયા. विशु जावा करे कंप्लीट रेडी है ले हमारा तरफ थी पैसा मामा के घर आते रहना और पैसे लूटते रहना मामा लूटने के लिए ही होते हैं हो रेडी है हवे जवा रेडी रही है विशु बस થઈ ગયા બોલા ટોપ લાગે बोला पैसा पड़ जा पड़ जा बढ़िया लगे ये ना क्या है ले जान तो बोले बाकी से ठीक है ए भी का बोले कोई बोल तो कोई नाक मास આવી ગયા છે લા પેલું ઠેલી હાલતો અરે મમ્મી નાખ પાલ જા રડે ટાટા કે દે બા ટાટા લઈ છું હે પીનો કેવો ભાળે એ વિહાન पैर में हाँ उसी से टाटा टाटा સો ગાઈસ તો અત્યારે હું આવી ગયો છું ખેતરમાં પાણી વાળવા માટે મતલબ કે આગળ ઓરી તો અમે પેલું હુંડિયું નાખ્યું હતું પણ હુંડિયું ઉગ્યું જ નહીં મતલબ ત્યાં તો બીજું ચકલા ખાઈ ગયા તો મતલબ એવું કે ચકલા કોઈ દી બાજ ન બને તો અહીંયા આગળ ચકલા તો બાજ બનીને ખેતર પૂરું સાફ કરી ગયા છે તો ચકલા બાજ બની ગયા છે ને અત્યારે બસ તો મોટર ચાલુ કરી દીધી છે કારણ કે વિસુ લોકો મતલબ જતા નહોતા એવું નહીં કે પપ્પા કે હું બી આવું છું મૂકવા એમ અને માણસો બહુ બધા આવી ગયેલા તો બહુ બધી વાર લાગી ને એટલે પછી એમને તૈયાર થતાં બહુ લેટ થઈ ગયું તો હું સવારથી આ બધું પાઇપો ગોઠવીને તૈયાર હતું પણ એ લોકો તૈયાર થાય તો હવે ને અને ભાણી આટલા 2 મહિનાથી મતલબ અહીં આગળ રહીને પછી જાય તો મતલબ કે એકદમ ઘર સૂનું થઈ ગયું છે અત્યારે અને બસ તો એ ગયા છે ને અત્યારે હું આવી ગયો છું ખેતરમાં ને પાણી વાળીએ આજે બપોરે બાકી આ ઝાડ છે જે દાંતીઓ તો બસ દાંતિયાની તો ગાઈસ એક ધોરો ખાલી પાણી ગયું છે ત્યાં સુધી છેક સુધી ગયું નથી અને અહીં આગળ જતું રહ્યું છે લાઇટ તો દોસ્તો બાજરી આપણે નાખી દીધી છે અંદર પણ બાજરી નાખીને તો ચકલા ખાઈ જાય મતલબ તો હવે એને ડાબવા માટે શું કરતો પંજેટીથી ટ્રાય કર્યું પણ પંજેટીથી કામ લાગ્યું નહીં તો પછી મેં બનાવી દીધું છે આગળ તો ગાઈસ તો આવી રીતે જુગાડ કર્યો છે મેં દેશી મતલબ કે કપાસની હાટી બાંધીને પછી ખેંચી લઈએ એટલે બિલકુલ પછાડી બાજરી જે બી છે એને ડટાઈ જાય એટલે બિલકુલ ખવાય નહીં અને પાણી વળશે એટલે બિલકુલ ફિટ થઈ જશે તો મારો જુગાડ કેવો લાગ્યો ગમ્યો હોય ને તો કોમેન્ટ કરીને લાઈક કરી નાખજો બીજું શું થાય અને ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો સો ગાઈસ ફાઇનલી તો નાવાનું થઈ ગયું છે અને ખાવાનું પણ થઈ ગયું છે અને વિડીયોને કરી દઈએ ફાઇનલી આગળ યાર મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે તબ તક કે બાય વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય ટેક કેર